હાથીઓ તૈયાર થઈ નગરની બહાર બધા વળાવવા ગયા છે, આશીર્વાદો આપ્યા છે. આખું જનક તો ચૂપ થઈ ગયા છે. રસ્તામાં ઉતારા કરતા કરતા બારાત અયોધ્યા પહોંચે છે. માં કૌશલ્યાએ 4 સિંહાસનો રાખ્યા, ચારેય દંપતીઓની આરતી ઉતારી, મહેમાનોને ઉતારા આપ્યા છે. વિશ્વામિત્રની કૃપાથી આ બધું થયું છે. વિશ્વામિત્રજીને રાજા દશરથજીએ પોતાના ભવનમાં ભીતર ઉતારો આપ્યો છે. રાત્રિએ જાગરણો શરૂ થયા છે. તુલસીદાસજીનું કેટલું સરસ પદ છે. જાગી ગઈ રઘુનાથ કુંવર પંછી બન બોલે, ચંદ્ર કિરણ શીતલ ભઈ કમલ મુખ ખોલે. तुलसीदास अति आनंद निरीक्षिके मुखारविंद रघुवर वेद कहत क्या है. सुंदर पद છે. આપો પદ છે સરસ. મંગલ જાગરણ થયા છે. દિવસો વીતવા લાગ્યા. મહેમાનોએ વિદાય લીધી અને હવે વિશ્વામિત્ર મહારાજ વિદાય માંગે. એક સાધુની વિદાય. આખું રાજકુટુંબ રડી પડ્યું છે. તુલસીદાસજીએ 2 વ્યક્તિનું વર્ણન કર્યું. જગતમાં 2 પ્રકારના માણસો હોય. અસાધુ આવે ત્યારે દુઃખ આપે અને સાધુ જાય ત્યારે દુઃખ આપે. આ એક સાધુ જે અયોધ્યાના ઉપર અનંત ઉપકાર વિશ્વામિત્રએ કર્યા. અને મને એ દૃશ્ય જ ગમે છે કે ગયા ત્યારે રથનો ઉપયોગ ન કર્યો. જેમ આવ્યા હતા આનું નામ વિતરાગી સાધુ, અકિંચન સાધુ. રાજાની કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ ન કર્યો સાહેબ. સરયુને કિનારે પૂરી અયોધ્યા